સાવધાન કેરી લેતી વખતે આ ટ્રીક અપનાવશો તો હંમેશા મીઠી કેરી જ નીકળશે। ગરમીની સિઝન આવી ચૂકી છે અને હવે માર્કેટમાં કેરીઓ પણ દેખાઈ રહી છે। લોકો કેરીને ખરીદી રહ્યા છે અને હોંશે હોંશે ઘરે લઈ જતા હોય છે। ઘણીવાર કેરી સ્વાદમાં એકદમ મીઠી હોય છે, પણ ઘણીવાર એવું પણ બને છે કે કેરી ખાટી નીકળે છે। ત્યારે આવા સમયે કેરી ફેંકી દેવાનો વારો આવે છે। ત્યારે આવા સમયે તમે ખાટી અને મીઠી કેરીને ઓળખતા નહીં આવડે તો તમારે પણ પસ્તાવાનો વારો આવશે। ત્યારે અમે અહીં આપને અમુક ટિપ્સ બતાવી રહ્યા છીએ, જેની મદદથી બજારમાંથી તમે ખાટી અને મીઠી કેરી વચ્ચેનો ફરક જાણી શકશો। ટચ કરીને ઓળખો। કેરીને ટચ કરતા જ આપને ખબર પડશે કે કેરી મીઠી હશે કે ખાટી। કેરીને ટચ કરતા જો થોડી નરમ લાગે તો તેનો મતલબ છે કે આ કેરી મીઠી હશે, પણ જો અંદરથી કડક લાગે તો આ કેરી ખાટી હોઈ શકે છે। બજારમાં જાવ તો ચેક કરજો કે જે કેરી પર રાઈ જેવા દાણા દેખાતા હોય અને ફળ મોટા હોય છે તથા કેરી પર ભભૂત હોય છે। આ પ્રકારની કેરી ખૂબ જ સારી હોય છે। આ કેરી પાકી પણ ઝડપથી જાય છે અને તેને પકવીને ખાવાની મજા અલગ જ હોય છે। સુગંધથી ઓળખો। જો તમે બજારમાંથી મીઠી કેરી ખરીદવા માંગો છો તો તેની ડંડીવાળા ભાગને નાક તરફ લઈ જા। જો તેમાંથી કેરીની સુગંધ આવે તો તે મીઠી હશે। ધ્યાન રાખો કે કાચી કેરીમાં કોઈ પણ પ્રકારની સુગંધ આવતી નથી। એટલું જ નહીં, જો કેમિકલથી પકવેલી હશે તો પણ તેમાં સ્મેલ નહીં આવે। ગોળાઈ ચેક કરો। જો કેરી થોડી ગોળ હશે અને વધારે વળેલી નથી તો આ કેરી મોટા ભાગે મીઠી હોય છે। પણ જો કેરી સુડોળ છે અને દેખાવે સુંદર છે તો બની શકે છે કે તે વધારે પાકેલી અથવા મીઠી ન પણ હોય। જે કેરી પર વધારે લીસોટા દેખાતા હોય તેને ક્યારે લેવી નહીં। આવી કેરી સ્વાદમાં સારી હોતી નથી અને તેમાં મીઠાશ પણ આવતી નથી। જો કેરી વજનના કારણે એકબીજાથી દબાઈ ગઈ છે અને નરમ થઈ ગઈ છે તો જરૂરી નથી કે આ પાકેલી હોય, પણ આવી કેરી જલ્દી ખરાબ થઈ જશે અને સાથે સાથે અન્ય કેરીને પણ બગાડશે। તેની વધારે પોચી કેરી પણ ન ખરીદવી જોઈએ। બજારમાં મળતી જે કેરી પર વધારે લીસોટા દેખાતા હોય તેને ક્યારે લેવી નહીં। આવી કેરી સ્વાદમાં સારી હોતી નથી અને તેમાં મીઠાશ પણ આવતી નથી। તમને આ વિડીયોમાં આપેલી માહિતી કેવી લાગી છે મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો। આવી જ માહિતી મેળવવા માટે મિત્રો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો।